સોના ચાંદીના ઘરેણાં તો બધાને ગમે, પણ ક્યારેક ખારા પાણીના કારણે તો ક્યારેક આપણા પરસેવાના કારણે સોના ચાંદીના દાગીના કાળા પડી જાય છે। એવામાં તમે આ સરળ ટિપ્સની મદદથી તમારા કાળા કે ઝાંખા પડેલા ઘરેણાંને ફરીથી ચમકાવી શકો છો। ચાલો જાણીએ આ સરળ ટ્રીક। જો તમારી સોના કે ચાંદીની બુટ્ટી, વીંટી વગેરે સાફ કરવા માંગો છો તો તેના માટે તમે એક બાઉલમાં અરીઠાના પાણીમાં ઉકાળો। આ પાણીમાં થોડી હળદર નાખો અને હવે પોતાના સોના અને ડાયમંડના ઘરેણાં આ સોલ્યુશનમાં નાખો। તેને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો અને ત્યારબાદ એક સાફ ટૂથબ્રશની મદદથી તેને સાફ કરી લો। તમે ચાનું પાણી ઉકાળીને તેમાં બેકિંગ સોડા અને થોડું ડિટર્જન્ટ મિક્સ કરી દો। હવે આ સોલ્યુશનમાં તમારા સોનાના દાગીના નાખો અને ટૂથબ્રશની મદદથી તેને સાફ કરી શકો છો। તમારા બાથરૂમમાં રાખેલી ટૂથપેસ્ટ પણ આ સફાઈમાં તમારી મદદ કરી શકે છે। તમે તમારા ચાંદી, પિત્તળ અથવા તાંબાના ઘરેણાં અથવા વસ્તુઓને પણ આનાથી સાફ કરી શકો છો। સૌપ્રથમ તમારા ચાંદીના દાગીનાને સાબુવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખો। હવે સ્વચ્છ ટૂથબ્રશ પર કોલગેટ લગાવો અને આ બ્રશથી તમારી જ્વેલરીને સાફ કરો। આનાથી પણ તેમાં ચમક આવી જશે। ઘણા વિડીયો પણ જોતા હશો કે ગરમ પાણીમાં ધોવે છે, પછી અરીઠાના પાણીથી ધોવે છે, બેકિંગ સોડાથી ધોવે છે, ચાના ઉકાળાથી ધોવે છે। આવા ઘણા ઉપાયો તમે યુટ્યુબ પર જોયા હશે। હું તમને એક સાધારણ ઉપાય આપી રહ્યો છું। કોલગેટ પાવડર ને વેલ્વેટ ક્લોથમાં લઈને ચાંદીના દાગીના ઉપર ઘસવાથી તેની કાળાશ દૂર થાય છે અને ચળકાટ તમને જોવા મળે છે। આ ઉપાયનો તમે ઉપયોગ કરજો અને ચાંદીના દાગીનાને જ્યારે પણ તમને કાળાશ જોવા મળે ત્યારે કોલગેટ પાવડરનો ઉપયોગ કરીને તમે ચળકાટ અને કાળાશ દૂર કરી શકો છો। સોના ચાંદીના ઘરેણાં તો બધાને ગમે, પણ ક્યારેક ખારા પાણીના કારણે તો ક્યારેક આપણા પરસેવાના કારણે સોના ચાંદીના દાગીના કાળા પડી જાય છે। એવામાં તમે આ સરળ ટિપ્સની મદદથી તમારા કાળા કે ઝાંખા પડેલા ઘરેણાંને ફરીથી ચમકાવી શકો છો। ચાલો જાણીએ આ સરળ ટ્રીક। જો તમારી સોના કે ચાંદીની બુટ્ટી, વીંટી વગેરે સાફ કરવા માંગો છો તો તેના માટે તમે એક બાઉલમાં અરીઠાના પાણીમાં ઉકાળો। આ પાણીમાં થોડી હળદર નાખો અને હવે પોતાના સોના અને ડાયમંડના ઘરેણાં આ સોલ્યુશનમાં નાખો। તેને 15 થી 20 મિનિટ સુધી પલાળી રાખો અને ત્યારબાદ એક સાફ ટૂથબ્રશની મદદથી તેને સાફ કરી લો। તમે ચાનું પાણી ઉકાળીને તેમાં બેકિંગ સોડા અને થોડું ડિટર્જન્ટ મિક્સ કરી દો। હવે આ સોલ્યુશનમાં તમારા સોનાના દાગીના નાખો અને ટૂથબ્રશની મદદથી તેને સાફ કરી શકો છો। તમારા બાથરૂમમાં રાખેલી ટૂથપેસ્ટ પણ આ સફાઈમાં તમારી મદદ કરી શકે છે। તમે તમારા ચાંદી, પિત્તળ અથવા તાંબાના ઘરેણાં અથવા વસ્તુઓને પણ આનાથી સાફ કરી શકો છો। સૌપ્રથમ તમારા ચાંદીના દાગીનાને સાબુવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખો। હવે સ્વચ્છ ટૂથબ્રશ પર કોલગેટ લગાવો અને આ બ્રશથી તમારી જ્વેલરીને સાફ કરો। આનાથી પણ તેમાં ચમક આવી જશે। ઘણા વિડીયો પણ જોતા હશો કે ગરમ પાણીમાં ધોવે છે, પછી અરીઠાના પાણીથી ધોવે છે, બેકિંગ સોડાથી ધોવે છે, ચાના ઉકાળાથી ધોવે છે। આવા ઘણા ઉપાયો તમે યુટ્યુબ પર જોયા હશે। હું તમને એક સાધારણ ઉપાય આપી રહ્યો છું। કોલગેટ પાવડર ને વેલ્વેટ ક્લોથમાં લઈને ચાંદીના દાગીના ઉપર ઘસવાથી તેની કાળાશ દૂર થાય છે અને ચળકાટ તમને જોવા મળે છે। આ ઉપાયનો તમે ઉપયોગ કરજો અને ચાંદીના દાગીનાને જ્યારે પણ તમને કાળાશ જોવા મળે ત્યારે કોલગેટ પાવડરનો ઉપયોગ કરીને તમે ચળકાટ અને કાળાશ દૂર કરી શકો છો। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।